પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સાંતલપુર શહેર ગ્રામ્યમાં 15 ઇંચ વરસાદ ખાબકી પડ્યો। એમએલએ લવિંગજી ઠાકોરનું ગામ બેટમાં ફેરવાઈ ગયું। પરસુન ગામ આખું બેટમાં ફેરવાયું। પાણીનો કોઈ નિકાલ ન થતા રસ્તા પર નદી વહેતી હોય તેવું જોવા મળ્યું છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। લોકોની મુશ્કેલીનો પાર નથી। સ્થાનિકો જે છે ભારે રોષમાં છે, કારણ કે જે પ્રમાણે લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે, ઘર વખરીને નુકસાન, તારાજીના દ્રશ્યો, લોકોના ખેતરોની અંદર જ્યારે પાણી ભરાઈ ગયા છે, પાકને નુકસાનની સ્થિતિ, ત્યારે પાટણના સાંતલપુરથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રમાણે અનરાધાર વરસાદ વરસી પડ્યો છે અને તારાજી લઈને આવ્યો છે। પાટણના રાધનપુરમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદ શીશથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। સર્વિસ રોડ પર ઢીચણ સમા પાણી ભરાયા। પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી ભરાઈ ગયા। દર વર્ષે સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર છે અને વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો જ છે, સર્વિસ રોડ આખો પાણીમાં ગરકાવ। દર વર્ષની આ સમસ્યા છે। સર્વિસ રોડ પર પાણી ભરાઈ જાય છે, વાહન ચાલકોને મુશ્કેલી પડે છે, રાહદારીઓને મુશ્કેલી પડે છે। ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા પામ્યો છે। રાધનપુરમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસતા રાધનપુરમાં ઠેર ઠેર વિસ્તારમાં પાણી ભરાયા છે। રાધનપુરના જે કેમેરામેન દ્રશ્યો બતાવે છે, આ દ્રશ્યો રાધનપુરમાં જે સર્વિસ રોડ આવેલ છે તે સર્વિસ રોડના દ્રશ્યો છે। સર્વિસ રોડ પર પણ આજની પણ કાયમિક વરસાદ ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે। દર વર્ષે આ સર્વિસ રોડ પર સિંચણ સમૂહથી વરસાદી પાણી ભરાય છે, તેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ગટર લાઇન છે, ગટર લાઇનમાં કોઈ સમારકામ કરવા ના આવતા તેને લઈને પાણીનો કોઈ નિકાલ નહીં થતો અને હાલ તો તમામ જે સર્વિસ રોડ છે તે બેટમાં ફરવાઈ ગયો છે। આવનારા સમયમાં હજુ વરસાદ આવે તો આ રોડ બંધ થવાની પણ સ્થિતિ સર્જાઈ શકે છે। તેને લઈને હવે તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ સર્વિસ રોડ પર ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવે। તાત્કાલિક નિકાલ કરીને જે પાણીનો છે તે નિકાલ કરીને ગટરો ખુલ્લી કરવામાં આવે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ સમારકામ ગટરનું સમારકામ કરવામાં ના આવતો હાલ તો પાણી બેટમાં ફેરવાયો, રસ્તા બેટમાં ફેરવાયો તેવી સ્થિતિ